હું પહેલાથી જ કહું છું કે રાષ્ટ્રપતિ જીપીએસસીનું ફેવરિટ ચેપ્ટર છે. આમાંથી દરેક વખતે કોઈને ક્વેશ્ચન પૂછાતા જ હોય છે, મલ્ટિપલ ક્વેશ્ચન પૂછાય છે. તો જો આજે 16 માર્ચના દિવસે જીપીએસસી ટોટલ 21 અલગ અલગ જાહેરાતો માટે કોમન જીએસનું પેપર લીધું છે. તો એમાં એક સરસ પ્રશ્ન પૂછાયો કે રાષ્ટ્રપતિની સત્તાઓમાં કોનો સમાવેશ થાય છે? લોકસભાનું સત્ર બોલાવવાની સત્તા, વડાપ્રધાનને નિમવાની સત્તા. તમે બધા જાણો છો કે રાષ્ટ્રપતિ પાસે વિવિધ સત્તાઓ છે અને એમની પાસે કાયદાકીય સત્તાઓ પણ છે, કારોબારીની સત્તાઓ પણ છે, એમની પાસે ન્યાયિક સત્તાઓ પણ છે. તો આવી રીતે એમની પાસે અલગ અલગ જે છે સત્તાઓ છે. બરાબર, તમારે કેટલી સત્તાઓ છે કમેન્ટ કરવાની છે. તો એમાં તમે જુઓ કે લોકસભાનું સત્ર બોલાવવાની એમની જે છે અને એમની જે છે કાયદાકીય સત્તા છે. બરાબર, એ વિધાન આપણા સંસદનો ભાગ હોવાના નાતે જે છે એમને આ સત્તા મળેલી છે કે સત્ર બોલાવી શકે, એટલે કે સમનિંગ કરી શકે, સત્ર સમાપ્ત કરી શકે, એટલે પ્રોરોગેશન કરી શકે અને સત્રની જે છે શું કરી શકે? ડિઝોલ્યુશન કરી શકે, લોકસભાનું વિસર્જન કરી શકે. એ તમામ સત્તાની એમની પાસે છે. બીજું કે કારોબારીના વડા હોવાના નાતે વડાપ્રધાન અને જે મંત્રી પરિષદ છે એમાં દરેક મંત્રીની નિમણૂક પણ જે છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા જ થતી હોય છે. તો વડાપ્રધાન જે છે આપણે ચૂંટતા નથી, વડાપ્રધાનની નિમણૂક થાય છે. તો નિમવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે. તો અહીંયા આપેલા બંને બે વિકલ્પો બિલકુલ સાચા છે. જુઓ, બંને બે વિકલ્પો જે છે અહીંયા બિલકુલ સાચા છે. તો આવા જ પ્રશ્નો માટે તમે મને ફોલો કરી શકો છો, લાઇક અને શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.